તો સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારું અમારી ચેનલ જનતા ન્યૂઝ વન ગુજરાતમાં। તો મિત્રો રોજબરોજની સમાચારની તમામ અવનવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો તેમજ સબસ્ક્રાઇબ કરો। તો સમાચારની શરૂઆત કરી દઈએ તો મિત્રો સુરતમાં પૂર અંગે નાયબ મુખ્ય પ્રધાનની મહત્વની જાહેરાત। જી હા મિત્રો 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશ ડોલ ચૂકવાયું। તો મિત્રો સુરતમાં આવેલા પૂરને લઈ નાયબ મુખ્યમંત્રીએ મોડી રાત્રે અધિકારીઓની બેઠક લઈને કરી મહત્વની જાહેરાત। તો મિત્રો અસરગ્રસ્ત વિસ્તારોના 9100 પરિવારો ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો છે। તો મિત્રો 800થી વધારે પરિવારોને 6800 રૂપિયા પ્રમાણે ઘરવખરી અને કેશ ડોલ ચૂકવવામાં આવી છે। મિત્રો શુક્રવારે મોડી સાંજ સુધીમાં બાકીના અસરગ્રસ્ત લોકોને તેમના સોસાયટી સુધી પહોંચાડવામાં આવશે। તો મિત્રો આ સહાય ચૂકવવા માટે જુદી જુદી ટીમો આ મિટિંગમાં બનાવવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો 12%થી વધુ આલ્કોહોલવાળી દવાઓના વેચાણ પર પ્રતિબંધ। જી હા મિત્રો હવે આ લોકોને નહીં મળે દવા। તો મિત્રો દેશમાં કફ સિરપ અને આલ્કોહોલયુક્ત ટોનિકના નશા માટે થતા દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। જી હા મિત્રો સરકારે ડ્રગ્સ રૂલ્સ 1954માં સુધારો કરીને 30 મિલીથી મોટી અને 12%થી વધુ ઇથાઇલ આલ્કોહોલ ધરાવતી તમામ મૌખિક પ્રવાહી દવાઓને હવે શેડ્યુલ H1 હેઠળ લાવવાનો નિર્ણય કર્યો છે। મિત્રો આ ફેરફાર બાદ આવી દવાઓ હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકાશે નહીં। તેમજ મિત્રો નવા નિયમ મુજબ જે મૌખિક દવાઓનું પેકિંગ 30 મિલીથી મોટું હશે અને તેમાં 12%થી વધુ ઇથાઇલ આલ્કોહોલ હશે તે તમામ દવાઓ માટે હવે ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત રહેશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો। જી હા મિત્રો એએમસીના નિવેદનથી વધ્યું ટેન્શન। તો મિત્રો અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ પર ભૂવા પડવાની સમસ્યા ફરી એકવાર ચર્ચામાં આવી છે। મિત્રો આ વખતે ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસીના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે સ્વીકાર્યું છે કે શહેરમાં અંદાજે 150 જેટલા સ્થળોએ ભૂવા પડી શકે છે। તો મિત્રો કમલેશ પટેલે કહ્યું કે અમદાવાદમાં ભૂવા તો પડશે જ, અમદાવાદમાં 150 જગ્યાઓ પર પડશે ભૂવા। તો મિત્રો કમલેશ પટેલના જણાવ્યા અનુસાર શહેરમાં જ્યાં અગાઉ પાણીની લાઇન અથવા ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી તે સ્થળોએ જમીન બેસી જવાની શક્યતા વધી રહી છે। ત્યાર પછીના મિત્રો સમાચારની વાત કરીએ તો રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 6 દર્દીઓના મોત। જી હા મિત્રો આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી। તો મિત્રો સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસને લઈ પોશીના વિસ્તારના બાળકનું મોત નીપજ્યું હતું। તો મિત્રો ચાંદીપુરાના લક્ષણો ધરાવતા અત્યાર સુધીમાં ચોથા બાળકનું મોત થયું છે। તો મિત્રો હિંમતનગર સિવિલમાં સારવાર બાદ બાળક ઘરે લઈ જવાયું હતું। બાળકનું સારવાર બાદ ઘરે જ મોત નીપજ્યું હતું। તેમજ મિત્રો 3 વર્ષથી બાળકીને ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાયા હતા। ચાંદીપુરાના લક્ષણો બાદ હિંમતનગર સિવિલમાં સારવાર આપવામાં આવી હતી। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ભારતમાં ફરી થઈ કોરોના વાયરસની એન્ટ્રી। જી હા મિત્રો 2ના મોત 4 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। તો મિત્રો કોવિડ-19એ દેશભરમાં હાહાકાર મચાવ્યો હતો। કોરોનાના કારણે અનેક લોકોના મૃત્યુ થયા હતા। તો મિત્રો હવે ગુરુવારના રોજ કડપ્પા જિલ્લામાં ફરી 2 લોકોના કોરોના વાયરસના કારણે મૃત્યુ થયા છે। તો મિત્રો આ સાથે 4 લોકો પોઝિટિવ આવ્યા છે। જે મિત્રો સ્વાસ્થ્ય વિભાગની દેખરેખ હેઠળ પોઝિટિવ આવેલા 4 લોકોમાંથી 3 લોકો ઘર પર આઇસોલેશનમાં છે। તો મિત્રો ચોથા વ્યક્તિને હળવા લક્ષણો જોવા મળ્યા છે। તેમજ મિત્રો આ માટે કડપ્પાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તેમજ સૂત્રોના જણાવ્યા મુજબ તેમની સારવાર કોવિડ-19માં ખાસ વોર્ડમાં ચાલી રહી છે। તો મિત્રો તમામ દર્દીઓના રિપોર્ટ કડપ્પાની વાયરોલોજી લેબમાં RT-PCR ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે। તો મિત્રો આ કેસ કડપ્પાના અલગ અલગ વિસ્તારના છે। તો આ 4 લોકોએ કોવિડની વેક્સિન પણ લીધી હતી, તેમાંથી એકે બૂસ્ટર ડોઝ પણ લીધેલો છે।